હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું આકાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 ગુજરાતીની અંદર આપણે પૂરકવાચક ચેપ્ટર 2 ભણી રહ્યા હતા, જેનું નામ છે આપણો લોકવારસો, જેનો સાહિત્ય પ્રકાર છે સાંસ્કૃતિક લેખ, જેના લેખક છે હસુ યાજ્ઞિક, જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 148 એટલે કે 148 ઉપર આપેલું છે. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે આદિવાસીઓ એ વનમાં વિહરતી પ્રજા છે અને આ ભારતની જૂનામાં જૂની પ્રજા છે. ભારતની અંદર અંગ્રેજો, રાજાઓ, મુગલો આવ્યા એની પહેલાંનો વસવાટ કરતી આ પ્રજા છે. અને આ પ્રજા એ તમે રંગમંચ ઉપર એ પ્રજા વિશે તો તમે એમની સંસ્કૃતિ વિશે અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરો, એની કરતાં એમને રૂબરૂ તમે જો જોવાનો પ્રયત્ન કરો તો કંઈક અલગ જ તમને જોવા મળે છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રજા જે છે એ પ્રજા પ્રકૃતિ સાથે જોડાયેલી છે, જ્યારે આપણી જેવી સામાન્ય પ્રજા પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આ પ્રજા જે છે એ પ્રકૃતિને પોતાનું આજીવિકાનું સાધન ક્યારેય માનતી નથી અને બીજી બધી પ્રજાઓ કરતાં આ પ્રજાને પોતાની સંસ્કૃતિ સાથે કાયમ માટે જોડાયેલી છે. ગ્રામીણ પ્રજા અને આપણી જેવી સામાન્ય પ્રજા ધીમે ધીમે પોતાની અંદર પરિવર્તન લાવતી ગઈ, પોતાના અધિકારો મેળવતી ગઈ, પોતાના આજીવિકા, ખાનપાન, પરિવેશ, બોલી, ભાષામાં પરિવર્તન લાવતી ગઈ અને પોતાની જૂની સંસ્કૃતિનો શું કરતી ગઈ? ત્યાગ કરતી ગઈ. જ્યારે આ પ્રજા પોતાની સંસ્કૃતિમાં ક્યારેય એને પરિવર્તન લાવ્યું નથી, કે ભારત દેશની એ પ્રજા છે એવું ક્યારેય કોઈએ સ્વીકાર્યું નથી. ભારતની અંદર ઘણા બધા શાસકો આવીને ગયા, પણ એમને ક્યારેય આ પ્રજા તરીકેનું સ્થાન મળ્યું નહીં. બ્રિટિશરોએ એમને ભારતની પ્રજા તરીકે સ્વીકારી ખરી, પણ એ પોતાના લાભ માટે, પોતાના હિત માટે, પોતાનો વ્યવસાય ધંધો વધારવા માટે. ખરેખર ભારતની પ્રજા તરીકેનું સ્થાન, એમનો અધિકાર ભારતની આઝાદી પછી એમને મળ્યો. એટલે કે એમના હિત અને અધિકારો વિશે ભારતની નવી સરકાર, જે ભારત દેશની અંદર જ્યારે આઝાદી પછી જ્યારે ભારતનું બંધારણ ઘડાયું, ત્યારે ભારતની મૂળ પ્રજા તરીકે એમને સ્વીકારવામાં આવ્યું અને એના કારણસર એને અનામત, આરક્ષણ આપવામાં આવ્યું. આપણે ત્યાં સુધી ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? ચલો હવે આપણે આગળ જઈએ. તમારા પેજ નંબર 149 149 ઉપર આપણે ભણી રહ્યા છીએ. પહેલો પેરેગ્રાફ તો શું કહે છે? જો ગ્રામીણ નાગરિક સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે પ્રાચીન કાળથી આરંભીને તે બ્રિટિશ રાજ્ય અમલ સુધીના દીર્ઘ ગાળામાં જે શાસકીય લાભથી સંપૂર્ણ વંચિત રહેવાની પરિસ્થિતિનું એક પરિણામ એ આવ્યું કે તેઓએ પોતાના પોષણ સંરક્ષણ માટે પોતિકા જેવી સામાજિક વ્યવસ્થા ઊભી કરી. શું કહે છે? આદિવાસીઓ પહેલેથી અહીંયા રહેતા હતા, પણ ધીમે ધીમે બહારની પ્રજા અહીંયા આવીને વસવાટ કરવા લાગી, પણ એમને પ્રજા તરીકેનું સ્થાન ના મળ્યું અને એ બહારની આવેલી પ્રજા અને આદિવાસી પ્રજાની અંદર પોતાની સત્તા સંભાળી શકે, પોતાની સત્તા સ્થાપી શકે એવું કોઈ શાસકીય પદ ના મળ્યું. ત્યારે પોતાનું રક્ષણ કરવા માટે, પોતાને પૂરતું પોષણ મળી રહે માટે પોતે જાતે જ એક સામાજિક વ્યવસ્થા ઊભી કરી. પોતાની અસલ પરંપરાને મૂળ રૂપમાં જાળવી રાખી, એટલે કે પોતાની જે મૂળ પરંપરાઓ છે એ પરંપરાઓને સાચવી રાખી. આપણી જે મૂળ પરંપરાઓ છે એ ઘણી બધી બદલાઈ ગઈ છે. ઘણા ખરા અંતરમાં આપણી પરંપરાઓ શું થઈ છે? બદલાઈ ગઈ છે. તો સામાન્ય રીતે જોવા જઈએ તો પહેલાંના સમયની અંદર સ્ત્રી પોતાના પતિ મૃત્યુ પામે ત્યારે સતી થતી, અને પછી આપણે જોયું કે ધીમે 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 વિધવા પુનઃલગ્નનો કાયદો આવ્યો. એટલે કે સ્ત્રીએ પોતાના પતિ પાછળ મૃત્યુ પામવાનું નહીં, આજીવન એટલે કે પોતાને જીવતા જીવ મારી નાખવાના નહીં, પણ શું કરવાનું? પુનઃલગ્ન કરવાના. વિધવા પુનઃલગ્નનો કાયદો આવ્યો. તો આ શું થયું? આપણી પરંપરામાં પરિવર્તન આવ્યું.
નવા નવા કાયદાઓ બનાવતા ગયા અને નવી નવી પરંપરાઓમાં પરિવર્તન લાવતા ગયા. એટલે આદિવાસીઓએ હજી પણ પોતાની મૂળ પરંપરાઓ છે એ જાળવી રાખી છે. આપણી પરંપરાઓ આપણે ઘણી બધી બદલી નાખી છે. વ્યક્તિ, કુટુંબ અને સમાજમાં એમણે એક મુખ્ય નાયક મુખી પંચના જ નિર્ણયને સ્વીકાર્યો છે. શું કહે છે? વ્યક્તિ હોય કે કુટુંબ હોય કે સમાજ હોય, એમના ઘરની અંદર કોઈ પણ સમસ્યા ઊભી થાય તો પોતાના સમાજનો કોઈ એક નાયક એટલે કોણ? પ્રતિનિધિ. પોતાના સમાજનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ, મુખી કે કોઈ પંચ બનાવ્યો હોય. પંચ એટલે કે 5 મુખ્ય વ્યક્તિઓ દ્વારા લેવામાં આવતા નિર્ણયો. એ પંચનો નિર્ણય જે પણ આવે એ સ્વીકારવાનો. સમાજમાં સૌ સંગઠિત અને સુરક્ષિત રહે તે માટે સમાજમાન્ય નીતિઓ, ધોરણો, રૂઢિઓ, આસ્થાઓ વગેરેની પરંપરાઓ તેઓ વળગી રહ્યા. શું કહે છે? સમાજમાં બધા સંગઠિત એટલે કે એક સંગઠન બનીને બધા સાથે રહી શકે અને સમાજ પોતાનો સુરક્ષિત રહી શકે એની માટે કેટલાક કાયદા કાનૂનો બનાવ્યા, કેટલીક પરંપરાઓ બનાવી, કેટલીક આસ્થાઓ બનાવી. આસ્થાઓ એટલે કે ભગવાન ઉપર રાખવામાં આવતી શ્રદ્ધાઓ, અને એને પકડી રાખ્યું. વળગી રહ્યા એટલે કે પકડી રાખ્યું, એમાં કોઈ પરિવર્તન લાવ્યા નહીં. પ્રકૃતિ સાથેનો જ એમનો અતૂટ નાડી સંબંધ અવિચ્છિન્ન રહ્યો. શું કહે છે? પ્રકૃતિ સાથેનો એમનો સંબંધ કેવો રહ્યો? ક્યારેય ના તૂટે એવો. પોતાના આજીવિકા અને સંરક્ષણ એમણે પોતાની રીતે જ પ્રાપ્ત કર્યા. શું કહે છે? પોતાનું આજીવિકા એટલે કે પોતાનું ગુજરાન ચલાવવા માટેનું સાધન અને પોતાની રક્ષા માટેના નીતિ નિયમો પોતે જાતે બનાવ્યા. જળ અને ચેતન બધું જ સજીવ છે. શું કહે છે? જળ અને ચેતન બધું શું છે? સજીવ છે. બધામાં આત્મા છે. પહાડો આપણા પિતા અને નદીઓ આપણી માતા છે. શું કહે છે? પહાડ જળ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ હલે ના હલે. નદી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે એને ચેતન કહેવાય. એટલે શું કહે છે? જે જળ હતું એણે પણ સ્વીકાર્યું અને જે ચેતન હતું એણે પણ સ્વીકાર્યું. એટલે કે શું કહે છે? પહાડો આપણા પિતા છે અને નદી આપણી શું છે? માતા છે. એમણે પ્રકૃતિના તત્વોને પોતાના વ્યક્તિઓ સમજીને પોતાના જીવનના મુખ્ય ભાગ ગણીને એમણે સ્વીકાર્યા. આ બધા જ આદિમ કાળના માન્યતા, આસ્થા, ધારણા અને તેના આધારે રચાયેલી પુરાણ કથાઓનો એમણે સ્વીકાર કર્યો. વન, પર્વત, નદી, વનસ્પતિ, પશુ, પંખી, કીટકો, સરીસૃપો વગેરેને પોતાની પરંપરાઓ સાથે પોતાના અંગ જેવા જ માન્યા છે. શું કહે છે? વન, પર્વત, નદી, વનસ્પતિ, પશુ, પંખી, કીટકો, સરીસૃપી પ્રાણીઓ એ પોતાની જ સમાજની પરંપરાના એક ભાગ છે એવું એમણે સ્વીકાર્યું. આથી જ આદિવાસી સંસ્કૃતિમાં આ સંસ્કૃતિ એ જ જેને પેદા કરી એ કલાઓનો સમાવેશ થાય છે. શું કહે છે? આદિવાસી સંસ્કૃતિની અંદર જે સંસ્કૃતિ એમણે ઊભી કરી છે એમાં જે પણ કલાઓ એમણે માની છે એ કલાઓનો એમણે સ્વીકાર કર્યો છે. એમાં કલા અને સંસ્કૃતિનું એવું દ્વંદ્વ નથી, પરંતુ કલા એ જ સંસ્કૃતિનું પરિચાયક એવું અંગ છે. શું છે? કલા અને સંસ્કૃતિ દ્વંદ્વ એટલે કે અલગ બંને જોડાયેલા છે એવું નહીં, પણ કલા એ જ સંસ્કૃતિનો પરિચય આપતો અંગ છે. સંસ્કૃતિમાંથી જ કલા જન્મે છે અને પછી એ જ કલા સંસ્કૃતિને ટકાવી રાખે છે. કલા એટલે કે કળા. જેમ કે આપણે અમુક જે કાઠિયાવાડી ભરત ભરીએ છીએ એવું ભરત કામ બીજા કોઈ વ્યક્તિને નથી આવડતું, તો એ કળા એ આપણી કાઠિયાવાડી પ્રજાનું શું થઈ ગઈ? એક સંસ્કૃતિ થઈ ગઈ. એટલે શું કહે છે? કળા એ જ એક સંસ્કૃતિનો ભાગ છે. કલામાં સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય એ બધાનો સમાવેશ થાય. કલામાં કોનો સમાવેશ થાય? સાહિત્ય એટલે કે જેને લખાણ કામ સારું આવડતું હોય એ સાહિત્ય. સંગીત જેને સારી રીતે ગાતા આવડતું હોય. નૃત્ય એટલે જેને સારી રીતે ડાન્સ કરતા આવડતું હોય. અને નાટ્ય એટલે કે જેને પોતાની વાતને રજૂ કરવા માટેનો અભિનય કરતા આવડતો હોય તે. ચિત્ર, શિલ્પ
સ્થાપત્ય, શિલ્પો એટલે કે મૂર્તિમાંથી પથ્થરમાંથી કંડારવામાં આવતી મૂર્તિઓ, આ બધું જ શું છે, કલાનો એક ભાગ છે. અને આદિવાસી કલા એમ કહીએ ત્યારે એમાં આદિવાસી લોકસાહિત્ય, લોકસંગીત, લોકગૂંથણ, લોકનૃત્ય, લોકનાટ્ય, લોકચિત્ર, લોકશિલ્પ, લોકસ્થાપત્ય વગેરેનો તથા પાત્ર નિર્માણ અને પર્વો, મેળાઓ અને લોક ઉત્સવ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આદિવાસીઓને ત્યાં મેળાઓની ઉજવણી પણ થતી હોય છે, પર્વો એટલે કે તહેવારોની પણ ઉજવણી થતી હોય છે, પણ આપણી કરતાં કંઈક અલગ રીતે એ લોકો ઉજવણી કરતા હોય છે. ગુજરાતની અંદર ઘણી બધી આદિવાસી પ્રજા રહે છે. તો એ આદિવાસી પ્રજાઓમાં સૌથી વધારે વસવાટ કરતી આદિવાસી પ્રજા કઈ છે? ભીલ, રાઠવા, ચૌધરી, ગામિત, કુકણા જેવી કુલ 25 જેટલી આદિવાસી જાતિઓ છે. ગુજરાતની અંદર ભીલ, રાઠવા, ચૌધરી, ગામિત, કુકણા જેવી કુલ 25 જેટલી આદિવાસી જાતિઓ છે. જાતિઓ એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે આપણામાં જે જ્ઞાતિ હોય છે, જ્ઞાતિ કાસ્ટ, એમ આ લોકોની અંદર જાતિ હોય છે. શું હોય છે? આપણે જાતિ એટલે આપણે સ્ત્રી પુરુષ જાતિ એવું સમજીએ છીએ. ના, અહીંયા આદિવાસીઓની અંદર જાતિ એટલે કે ભીલ, રાઠવા, કોકણા, ગામિત, ગરાસિયા, કુંકણા આ બધી એમની જાતિઓ છે. બરાબર. એવી કુલ 25 જાતિઓ આદિવાસીની અહીંયા ગુજરાતની અંદર વસવાટ કરે છે. આ ઉપરાંત ગીરમાં વસતા મૂળ ચારણ, ભરવાડ, રબારી, ભીલ, નળકાંઠાના પઢિયાર અને ગીર કાંઠામાં તથા ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતમાં વસતા આફ્રિકન નિગ્રો જાતિ મૂળના સિદીઓનો પણ સમાવેશ થાય છે. બીજા કયા કયા આદિવાસીઓ રહે છે વિદ્યાર્થી મિત્રો? જો આપણે જોઈએ તો ચારણ અને ભરવાડ, રબારી, ભીલ, પછી ગીર કાંઠાના આફ્રિકન નિગ્રો જાતિની અંદર રહેતી સિંધીઓ, ત્યાર પછી ચારણ, પઢિયાર, સિંધી આ ત્રણેય જાતિઓ ગુજરાતના અંતરિયાળ ભૂમિભાગના વન વિસ્તારમાં વસવાટ કરે છે. શું કહે છે? ચારણ, ભરવાડ, રબારી મૂળ ગુજરાતમાં વસવાટ કરતી આદિવાસી પ્રજા, ભીલ, રાઠવા, ચૌધરી, કુકણા. બરાબર. આ બધી જ આદિવાસી પ્રજા ક્યાં વસવાટ કરે છે? ગુજરાતની અંદર. શેષ ભાગની ભીલ અને કુકણા જેવી જે મુખ્ય આદિવાસી જાતિઓ છે તે ગુજરાતના પશ્ચિમોત્તર છેડાથી આરંભીને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગના સીમાંત છેડાના પટ્ટામાં વ્યાપીથી તાપી સુધીના વિસ્તારમાં વસવાટ કરે છે. પશ્ચિમી છેડો એટલે કે અરવલ્લી, પંચમહાલ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દાહોદ, ડાંગ, સુરત, તાપી, નર્મદા, વાપી આ બધા જ વિસ્તારોમાં કોણ વસવાટ કરે છે? આદિવાસી પ્રજા વસવાટ કરે છે. ગુજરાતના આ ભૂમિભાગો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ખાનદેશ સાથે જોડાયેલા છે. અરવલ્લી અને સહ્યાદ્રીની પર્વતમાળાઓના કારણે જ આ ભૂમિ પ્રદેશો જુદા પડ્યા છે. બોલી, ભાષા અને કેટલીક પરંપરાઓ એના લીધે એમની શું પડી જાય છે? જુદી પડી જાય છે. અરવલ્લીની પર્વતમાળા ક્યાં આવી? રાજસ્થાનની બોર્ડર પાસે. જ્યારે સહ્યાદ્રીની પર્વતમાળા ક્યાં આવી? મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પાસે. અરવલ્લીની પર્વતમાળામાં તમે અંબાજી જાઓ છો, આબુ અંબાજી એ બધી અરવલ્લીની પર્વતમાળા છે. જ્યારે તમે સાપુતારા જ્યાં જાઓ છો એ સહ્યાદ્રીની પર્વતમાળા છે. તમે સમાજ વિદ્યાની અંદર 10મા ધોરણમાં ભણીને આવ્યા છો વિદ્યાર્થી મિત્રો, જો તમને યાદ હોય તો. બરાબર. એટલે આ બધી પર્વતમાળાઓની અંદર શું કહે છે? ભૂમિભાગ અલગ પડી ગયા છે, માટે એમના કારણે એમની બોલી, ભાષા અને કેટલીક પરંપરાઓ શું થઈ જાય છે? જુદી પડી જાય છે. પરંતુ આ સમગ્ર પટ્ટામાં આદિવાસીઓ વસ્યા તે બે રાજ્યો વચ્ચેના
પારસ્પરિક આદાન પ્રદાનમાં મધ્યસ્થ કડીરૂપ બન્યા. આ કારણે જ આદિવાસી પટ્ટાના ક્ષેત્રમાં વસતી આ મુખ્ય આદિવાસી જાતિઓની બોલી જુદી પડી અને તે જાતિઓની ઓળખ બની. આ પ્રત્યેક આદિવાસી જાતિઓએ આ જ કારણે પોતાની આગવી લોકકલાને નિપજાવીને સિદ્ધ કરી છે. એટલે શું કહે છે? આ પર્વતમાળાઓ અલગ પડી એના કારણે આદિવાસીઓની બોલી અને રહેવા કહેવાની રીત અલગ પડી અને એ પોતપોતાની રીતે જે પણ અલગ પડેલી જે જાતિઓ હતી એમણે પોતપોતાની કલાઓને શું કરી છે? જાળવી રાખી છે. ભીલોએ પૌરાણિક અને ઐતિહાસિક એવા વીરોની ગાથાઓને આધારે રચાયેલા લોકમહાકાવ્યની પરંપરાને ટકાવી રાખી. ભીલના પઢારોએ હાથે પગે લાંબી દોરીવાળા મંજીરા બાંધીને તે ગીત સાથે વગાડવાની મંજીરા અને નૃત્યની એક એવી નવી નૃત્યકલા ટકાવી. રાજપીપળા અને તાપી ક્ષેત્રના આદિવાસીઓએ ભવાઈ જેવા ભવાડા, ચાળા, ઠાકરિયા જેવા લોકનાટ્યો ધબકતા કર્યા. તાપી અને ડાંગ ક્ષેત્રના આદિવાસીઓએ પિરામિડ જેવા પૌરુષીય નૃત્યો સિદ્ધ કર્યા. મહારાષ્ટ્રમાં વીરોની યશોગાથાના પવાડા ગવાય છે. તેને જ તાપી તટના આદિવાસીઓએ પૌરાણિક દેવી પાત્રો સાથે સાંકળ્યા અને સીતાનો પાવડો જેવી પૌરાણિક પાત્રની દિવ્ય કથાને સંગાન નૃત્ય રજૂ કરી. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામના પ્રાચીન ભારતીય કલા ગ્રંથમાં સંગીત, નૃત્ય અને નાટકના સિદ્ધાંતો રચી અને તેના અનેક પ્રકારો વર્ણવ્યા. આમાં કેટલાક એવા પ્રકારો છે જે આજે પણ આદિવાસીઓના વિવિધ લોકનૃત્યો અને લોકનાટ્યોમાં જીવિત છે. આથી પુરવાર થાય છે કે સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ સ્થાપત્ય જેવી અને પ્રશિષ્ટ મનાતી લોકકલાઓમાં કુળ અને મૂળનો જ સીધો સંબંધ છે. લોકકલાઓ સાથે છે. બધી જ કલાઓનો ઉદ્ભવ અને વિકાસ આદિવાસી લોકકલાઓમાંથી થયો છે. એટલે કે આપણે જે પણ કલા સંસ્કૃતિનો ઉપયોગ કરીએ છીએ એ બધી જ કલા સંસ્કૃતિનો ઉપયોગ ક્યાંથી થયો છે? એનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? આદિવાસીઓની સંસ્કૃતિમાંથી થયો છે. શિષ્ટ એવી ભાષાનું રૂપ બંધાયું તે બોલી એટલે કે બોલાતી ભાષાના આધારે. એટલે કે બોલી જનક છે અને ભાષા તેમાંથી જન્મેલી છે. આ જ રીતે ખેતી, પશુપાલન, રોગ આરોગ્ય, ઔષધ, શિલ્પ સ્થાપત્ય વગેરેના જે શાસ્ત્રો રચાયા, ભણી ભણાવી શકાય એવી વિદ્યારૂપે વિકાસ થયો. તેના પાયામાં લોકોએ જીવન ટકાવવાની મથામણ માટે જે સાહજિક જ્ઞાન મેળવ્યું અને લોકવિદ્યા, જેને અંગ્રેજીમાં ફોલ્કલોર કહે છે, આવી લોકજીવન વિદ્યા કાળક્રમે અંકે થતાં જ જ્ઞાનના તમામ વિદ્યાઓ અને આધુનિક શાસ્ત્રને જન્મ આપે છે. આ રીતે સાહિત્યના મૂળ લોકસાહિત્યમાં, સંગીતના મૂળ લોકસંગીતમાં, પ્રશિષ્ટ નૃત્ય અને નાટ્યમાં મૂળ લોકનૃત્ય અને લોકનાટ્યમાં સમાયેલા છે. પરંતુ આદિવાસી પરંપરાનું મૂળ તો લોકવિદ્યામાં જ પ્રાચીનતમ છે. આથી આદિવાસી લોકકલા અને તેના દ્વારા સર્જાતી, રક્ષાતી અને સાતત્યપૂર્ણ રીતે વિકસતી સંસ્કૃતિ જ આદિ સ્ત્રોત છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આદિવાસીઓએ પોતાની સંસ્કૃતિ, પોતાની કલા, વારસો બધું સાચવીને રાખ્યું છે અને એણે પોતાના જીવનનો એક મુખ્ય ભાગ ગણ્યો છે. અને એમાંથી આપણે શું કરીએ છીએ? એનું અનુકરણ કરીએ છીએ. આપણે પોતાની સંસ્કૃતિમાં કશું નવું લાવ્યા નથી. બીજાનું જોઈને આપણે કોપી કરીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આદિવાસી સંસ્કૃતિની અંદર આગળ કઈ રીતે પોતે પોતાના તહેવારો ઉજવે છે, પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા માટે કેવા કેવા પ્રયત્નો કરે છે, એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.